ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને જમવા બેઠા છીએ. બધા એવું કહેતા હતા ને બેન ક્યાં પહોંચ્યા, પણ બધાને જણાવીશ નહીં ક્યાં પહોંચ્યા, કેમ કે તો રસ્તામાં મળવા વાળા જેટલા બધા આવે છે ને કે ટાઈમે પહોંચાય નહીં. કાલ કેટલી ગાડી આવી? 7 ગાડી કાલ રસ્તા મળવા આવી હતી. પછી એમ ટાઈમ નથી મળતો, બધાને મળવામાં જ રહું છું, એટલે કોઈને કહીશ નહીં ક્યાં પહોંચી. ચાલો બધાને જમવા. જો જમવાનું પાઉંભાજી છે, પછી ચોળી બટેકાનું, લીલી ચોળી બટેકાનું શાક છે, રોટલી છે, અને બધા જમી છે. જો રસોડું ભેગું જ છે, એટલે જ્યાં જ્યાં મળે વ્યવસ્થિત રહેવાનું ત્યાં બનાવીને પછી બધા જાતે જમી લઈએ. તો ચાલો બધા જમવા. હજી અડધે પહોંચ્યા, નાહી ધોઈ અને જમવા બેઠા. બહુ ગરમી, બહુ ગરમી, બહુ તડકો. ચાલ આઈટમ રહેવાની છો બધા. ચાલો બધા જમવા. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જો પાઉં લે, એમાં રાખ્યું પાઉં, આમાં રખાય ને. પાઉંભાજી છે, પછી રોટલી, શાક, પાપડ. આમ કહેવાય ટોરડા, પણ આપણે બધા સ્વામિનારાયણમાં બધા ટોડલા જ કહીએ, એટલે બધા સમજતા હોય. કાના બધાને જય સ્વામિનારાયણ. મજા આવે કે નથી ગમતું? ભાજી કરતા સારું. કેટલે પહોંચાય નહીં કહું, કેમ કે મળવા વાળા પછી રસ્તામાં બહુ બધા હોય છે, એમ પણ ટાઈમ રહેતો નથી ચાલવાનો. કા ફોન આવે, હું કહેતા હતા ફોન આવ્યો, સ્વાગત કરું છે, બેનનું સ્વાગત કરું, બધા ફોન આવે. એના કરતા અમારે તમારા બધાનો ભાવ પ્રેમ સાચો, પણ એવું કાંઈ કરવું નથી. ભગવાન માટે જાતા હોય ને ત્યારે ભગવાનનું જ કાર્ય. તમારી જોડે કોનનું ગમે? બધાને ગમે. રસ્તામાં છીએ જમવા બેઠા છે. રસોડું ભેગું જ છે. જમી બપોરે દાળ ભાત શાક રોટલી બધું બને. માનવી અને અલ્પાબેન બે રસોઈ કરે અને અમે ત્રણેય ચાલી. વિષ્ણુભાઈ ગાડી ચલાવે.
કેમાં નાખ્યા? હા તમે કાંઈ વાંધો નહીં, ભૂલમાં હાલે તમારે, મારે તો ખાવી જ ન હોય એટલે હું. હા બહુ થાક્યા છે, એટલો જ થાક લાગે ને. 2 દિવસમાં 100 કિલોમીટર ઉપર ચાલી લીધું. સીતારામ અચ્છા જમી લેના. ખાના કાલે આઠમ રહેવાની, શું થશે? રહેવાની ને વેફર ને તું તાર સૂકી ભાજી ને તને બનાવી દેશે હો. અમને મળશે તાર પાછળ રહીશ ને. ચોળી બટેકાનું શાક છે, પાઉંભાજી છે, પાપડ છે, ગોળ છે, છાશ છે. આજ આખો દી વરસાદ આવે એવું કીધું ભગવાનને, અત્યારે આવ્યું. કીધું ભલે વરસાદ આવે તોય ચાલવું, પણ એટલી ગરમી થતી હતી, બહુ ગરમી, સખત ગરમી, સખત એટલે સખત, બહુ જ ગરમી હતી. બધાને જય સ્વામિનારાયણ. કોઈ માનતા નથી, બસ ભગવાનને રાજી કરવા માટે જે પણ આપણી સાથે મન ધનથી બધા દાતાશ્રી જોડાયા હોય, ખાસ કરીને એના માટે પ્રાર્થના કરવા ભગવાન એને ખૂબ સુખી રાખે. કોઈ માનતા નથી, બસ બર્તન નું ખીએ. ગેસ ની મૂકજો ને વિષ્ણુભાઈ, ગેસ ની મૂકજો ને ગાડીમાં. આવો જમવા અલ્પાબેન, આવો ને. એક અલ્પાબેન છે જ અમારે રોજ બનાવે, ઈન માનવી બે. વિષ્ણુભાઈ મસ્ત દાળ ને ભાત બનાવે, શાક દાળ ભાત વિષ્ણુભાઈ બનાવે, રોટલી સંભારા ને અલ્પાબેન બનાવે. તું બધું દેતી જા, દેવા લેવામાં તેવું કઈ બનાવ્યું. આમાં વિષ્ણુભાઈ ના હાથનું જ ખાવું, મસ્ત બનાવે. કા ભજીયા બનાવવા મેં આજ નહીં, કાલ પરમ દિવસે નોમ ને દિવસે ભજીયા ખવડાવતું. આ રહ્યું મન નહીં જોઈ. લે લે હા સેટમાં નાખો મે ખાઈ લેન ભાઈ પર મમ્મી નથી ખાતા. હા ભગવાન રક્ષા કરે ત્યારે જ આટલું ચલાય ને. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. આશ્રમ થી 300 કિલોમીટર હશે. મારું નામ લ્યો પરાગભાઈ ચોવટિયા. આ ભાઈ લ્યો તમારું નામ લીધું. કેમ કે દિવસ જાય ને પછી થોડું ચલાય. કાલે 52 કિલોમીટર જેટલું ચલાવવાનું.
આજે 45-48 જેટલું ઓછું થતું જાય, વધે નહીં હવે. મારી ક્યાં ગયું? ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આ પકડાય. મળશું પછી પાછા.